નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. ચાલો સાંભળીએ આજની નવી વાર્તા. તમારું હૃદય પરસી જશે તો અંત સુધી સાંભળજો. નમ્ર વિનંતી છે. સાંજના 7 વાગ્યા હતા. ચોમાસાનો સમય. આકાશમાં ઘેરાયેલા વાદળો જાણે કે રાત થઈ ગઈ હોય એવું વાતાવરણ થઈ ગયું હતું. સુરત જેવા શહેર અને ચોમાસાની ઋતુ. એમાંય આરજે એ અંશિકા રેડિયો પર લાઈવ હતી. બસ બસ, હવે કેટલું ઘરને સજાવીશ. હર્ષ આવતો જશે. મારો દીકરો સરહદ ઉપર કામ કરે છે. કેપ્ટન છે. કેપ્ટન, જલ્દી તેને ભાવતી વાનગીઓ બનાવો. હર્ષના પપ્પા વિક્રમજીત ઠાકોરે હર્ષની મમ્મી સંગીતાને દૂધની થેલીઓ આપતા કહ્યું, અને હા સાંભળ સંગીતા, ખીર બનાવજે. મારા દીકરાને ખીર બહુ ભાવે છે. સંગીતા કહે, હા બનાવું છું. દીકરો સરહદથી આવે છે, એ કંઈ તહેવારથી ઓછું છે? હર્ષ ઠાકોર સુરતમાં એન્ટ્રી કરી ચૂક્યો હતો, પરંતુ ટ્રાફિક અને વરસાદના લીધે કાર રસ્તામાં ઝટકી ગઈ હતી. કારમાં રેડિયો ચાલુ હતો. આરજે અંશિકા લાઈવ હતી. मौसम की बारिश का मजा लीजिए जनाब, क्या पता ये मौसम आपको अपनों से मिला दे. हर्ष मनमा ने मनमा कहे, क्या अपनों से मिला दे. इस बारिश ने तो रास्ते में ही हमको रोक रखा है. अंशिका बोलती थी, आप है आर एच है अंशिका के साथ, और इस बारिश में सुनिए प्यार भरे नगमे. इसके साथ मैं चलती हूँ, कल फिर आऊंगी यहीं पे इसी समय. तब तक सुनते रहे ये प्यार भरा गीत. सॉन्ग प्ले થયું. ટીપ ટીપ બરસા પાણી, પાણી મેં આગ લગાઈ. હર્ષ કહે, આગ નહીં, અહીં તો ખાલી પાણી પાણી જ દેખાય છે. રેડિયો ઓન હતો અને હર્ષ પણ રસ્તામાં ઊભો હતો. લગભગ 20 મિનિટ બાદ પાણી ઓછું થયું. હર્ષ કાર ડ્રાઈવ કરવા જતો હતો. ત્યાં કોઈએ કારની વિન્ડો નોક કરી. હર્ષ વિન્ડો ખોલી એ કંઈ બોલે એ પહેલા સામે ઊભેલી છોકરી બોલવા લાગી, જુઓ વરસાદ ખૂબ જ છે અને મારે ઘરે પહોંચવું જરૂરી છે. પ્લીઝ પ્લીઝ લિપ આપી દો. ને હર્ષ જોતો રહી ગયો. એક છોકરી હાથમાં કાગડો થયેલી છત્રી, ભીના વાળ અને ઓલમોસ્ટ પૂરી ભીંજાઈ ગઈ હતી. તેની મોટી મોટી આંખો, ગુલાબી લિપ્સ, આછો વાદળી કલરનું ટી શર્ટ, બ્લુ જીન્સ. હર્ષ જોતો જ રહી ગયો હતો. એ છોકરી કહે, તમે પ્લીઝ ડોર ખોલો ને, મારે લિફ્ટ જોઈએ છે. હર્ષ દરવાજો ખોલ્યો. એ છોકરી બાજુની સીટ ઉપર બેસવા જ જતી હતી. ત્યાં હર્ષ કહે, 1 મિનિટ પછી એક કોથળી લઈને સીટ ઉપર રાખીને કહે, બેસી જાઓ. એ છોકરી કહે, બડે ચીજી હો. હા આપ. હર્ષને અવાજ જાણીતો લાગ્યો. હર્ષ કહે, કઈ સાઈડ જવું છે તમારે? એ છોકરી કહે, સીધું જ જવું છે. હર્ષ કહે, આટલા વરસાદમાં તમે બહાર કેમ નીકળ્યા? એ છોકરી કહે, અબ ક્યા કરે, જોબ તો જાના પડતા હૈ, બસ હવે ઘરે જ જવું છે. હર્ષને પાછું લાગ્યું કે અવાજ જાણીતો છે. હર્ષ કહે, આપણે ક્યારે મળ્યા છીએ? એ છોકરી કહે, ના ના, કેમ? હર્ષ કહે, તમારો અવાજ જાણીતો લાગે છે. એ છોકરી કહે, ઓ હા, એ તો લાગશે, રેડિયો પર સાંભળ્યું હશે. તમે આઈ એમ આર જે અંશિકા, અને તમે? હર્ષ કહે, તમે આર જે છો? અંશિકા કહે, હા. હર્ષ તેની સામે જોઈ રહ્યો. અંશિકા કહે, આ રીતે જોવાની જરૂર નથી. ક્યારેક સેલિબ્રિટી નથી જોયા કે શું? હર્ષ કાર ડ્રાઈવ કરવા લાગ્યો. અંશિકા કહે, ઓ હેલો મિસ્ટર, તમારું નામ? હર્ષ કહે, જી હું કેપ્ટન હર્ષ ઠાકોર. અંશિકા, સોરી, અસલી સેલિબ્રિટી તો તમે છો. હર્ષ કહે, સેલિબ્રિટી તો નહીં, પણ મને મારો દેશ ખૂબ જ વહાલો છે, એટલે મેં દેશની સેવા કરવાનું કાર્ય સ્વીકાર્યું. અંશિકા કહે, તો પણ તમારા જેવા સરહદ ઉપર સેવા કરનાર લોકોને ધન્ય છે. તમારા કુટુંબને ધન્ય છે કે પોતાના દીકરાને જીવનના જોખમે સરહદ ઉપર મોકલે છે. હર્ષે સ્માઇલ કરી થેન્ક્સ કહ્યું. અરે બસ બસ, અહીં જ રોકી દો, અહીંથી મને ઓટો મળી જશે. હર્ષ કહે, આટલા વરસાદમાં ઓટો ક્યાંથી આવશે? મેં બેસી રહો, હું તમને મૂકી જાઉં. અંશિકા કહે, પણ સર. હર્ષે અંશિકાને બોલતા અટકાવી. સર નહીં, મારું નામ હર્ષ છે. અંશિકા કહે, ઓકે, પણ હું મેનેજ કરી લઈશ. હર્ષ કાસ રોકી ત્યાં તો જોરદાર વીજળી થઈ. અંશિકાને વીજળીના કડાકાથી બીક લાગે અને કારની સીટ પકડવા ગઈ. ત્યાં હર્ષનો હાથ પકડાઈ ગયો. અંશિકા કહે, સોરી.
કેપ્ટન ચાલ બાય. હર્ષ કહે બાય. અંશિકા કારથી આગળ ચાલી. ત્યાં એક ખાડો આવ્યો અને ધડમ દઈને અંશિકા ખાડાની અંદર હર્ષે જોયું એટલે કાર ઊભી રાખી. અંશિકાની હેલ્પ કરવા માટે કારમાંથી બહાર નીકળ્યો. હાથ આપીને કહે મેમ હાથ પકડો મારો અને ઊભા થઈ જાઓ. અંશિકા કહે પગ ફસાઈ ગયો છે, મારે ઊભું નથી થવાતું. હર્ષ કહે તો હું તમને ઘરે મૂકી જતો હતો, એમાં તકલીફ હતી, એ ખાડામાં જઈને પડ્યા. અંશિકાએ સ્માઇલ કરી. એ કહે પ્લીઝ હવે મને ઊભી કરશો. હર્ષ અંશિકાને ઊભી કરતો હતો પણ પગ વધારે જ ફસાઈ ગયો હતો. અંશિકા કહે હું પગ કાઢવા જાઉં છું તો કંઈક ખૂચે છે મને. હર્ષ કહે કંઈ દેખાતું પણ નથી કે શેમાં ફસાયું છે. હર્ષ કહે તમે કહો તો તમને પકડીને જોરથી લગાવી ખેંચું, શાયદ નીકળી જાય. અંશિકાએ હામાં માથું હલાવ્યું. હર્ષે અંશિકાની કમર પર બે હાથ રાખ્યા. એક સેકન્ડ માટે અંશિકા અને હર્ષ બંનેની ધડકન વધી ગઈ, પરંતુ ફરજને ધ્યાનમાં રાખીને હર્ષે અંશિકાને બંને હાથથી ટાઈટ પકડીને ખેંચી. અંશિકા ઊભી તો થઈ પણ તેના પગમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. હર્ષે અંશિકાને કારમાં બેસાડી અને સાઈડમાં ફર્સ્ટ એડ બોક્સ પડ્યું હતું એ લીધું. અંશિકા કહે કારમાં કોણ ફર્સ્ટ એડ બોક્સ રાખે જનાબ? हर्ष कहे हम फौजी है मैडम, ये सब तो रखना पड़ता है. आ पण सरहद ऊपर मारे आ फर्स्ट एड बॉक्स ની જરૂર નથી પડી. અંશિકા હસવા લાગી. હર્ષ કહે પગ આપો તમારો. અંશિકાએ પગ આગળ કર્યો પણ જીન્સ પહેરેલું હોવાથી કા દેખાતો નહોતો. હર્ષે કાતર લઈને જીન્સ ગોઠણથી નીચેનું કાપી નાખ્યું. અંશિકા કહે હજુ મેં કાલે જ જીન્સ લીધું છે, તમે કાપી નાખ્યું. હર્ષ કહે તમારી લાઈફથી વધુ તો નથી ને આ જીન્સની કિંમત. હર્ષે ડેટોલ લઈને ઘા સાફ કરવાની કોશિશ કરી પણ બ્લડ બંધ જ નહોતું થતું, એટલે રૂ લઈને દાબ્યો. પણ બ્લડનો ફ્લો વધુ હતો, રૂ પણ ભીનું થઈ ગયું. હર્ષ કંઈ બોલ્યો નહીં અને બધું એમ નામ મૂકી કાર ડ્રાઈવ કરવા લાગ્યો. અંશિકા કહે શું થયું અને ક્યાં લઈ જાવ છો મને? હર્ષ કહે તમને દર્દ નથી થતું, ઘા ઊંડો છે, હાડકું દેખાય છે, હું મારા ઘરે લઈ જાઉં છું. તમને મારા પપ્પા ડોક્ટર છે, ચૂપચાપ બેઠા રહો. થોડી વારમાં ઘર આવી ગયું. બધે જ ફૂલ પાથરેલા હતા. હર્ષ અંશિકાને તેડીને ઘરમાં લઈ આવ્યો. સંગીતાબેન કહે સાંભળો છો, હર્ષ આવી ગયો. વિક્રમજીત કહે આવ્યો મારો દીકરો. સંગીતાબેન કહે બેટા હું આરતીની થાળી લઈને આવું, પણ આ છોકરી કોણ છે? હર્ષ કહે એ બધું પછી, પપ્પા પહેલા મેડમને સ્ટીચ લઈ આપો, વાગ્યું છે જુઓ. વિક્રમજીત ભાઈએ તેને ડ્રેસિંગ અને સ્ટીચ કરતા હતા. હર્ષ બેઠો હતો. સંગીતાબેન કહે બેટા આ છોકરી કોણ છે? હર્ષ કહે આર જે અંશિકા છે. સંગીતાબેન કહે ઓહો તો તું છે જે રોજ રેડિયો પર આવે છે. અંશિકાએ આમાં માથું હલાવ્યું. હર્ષ કહે હા મેડમને મેં કહ્યું કે ઘરે મૂકી જાઓ તો મેડમ કહે હું ઓટોમાં જતી રહીશ. સીધું કહ્યું હોત તો તારા ઘરે આવવું છે, હું ના થોડી કહેવાનો હતો. હર્ષની વાત સાંભળી બધા હસવા લાગ્યા. અંશિકા કહે હું હવે ઘરે જાઉં છું. હર્ષ કહે વરસાદ હજુ ચાલુ છે મેડમ, આરામથી જજો. સંગીતાબેન કહે હા હવે જમીને જ જજે. વરસાદ રહ્યો એટલે અંશિકા ઘરે જતી રહી. 10 દિવસ પછી 2-3 ગુંડાઓ એક છોકરી પાછળ દોડતા હતા. હર્ષ જોઈ ગયો એટલે એ છોકરીને બચાવવા માટે એ પણ દોડ્યો, પરંતુ એ ગુંડાઓએ છોકરીને એક વરંડામાં લઈ ગયા. હર્ષ પાછળ દોડતો હતો પરંતુ વરંડો દેખાયો નહીં. થોડી વારમાં હર્ષને વરંડો દેખાયો એટલે એ ત્યાં ગયો. ત્યાં તો એ ગુંડાઓ ભાગી છૂટ્યા હતા. હર્ષ કહે તમે ચિંતા ન કરો, હું તેઓને નહીં મૂકું. હર્ષનું ધ્યાન ગુંડા બાજુ જ હતું. ગુંડા ભાગી ગયા એટલે હર્ષ પાછો આવ્યો અને છોકરીને જોઈને હર્ષની આંખો બંધ થઈ ગઈ. નગ્ન હાલતમાં એ છોકરી બેઠી રોતી હતી. હર્ષ ત્યાં બાજુમાં એક કપડું પડ્યું તું, એ કપડું એ છોકરી માથે નાખ્યું. બહાર જોયું તો એક ઘર હતું, ત્યાં સાડી સુકાતી હતી. એ સાડી લઈને એ છોકરીને ઓઢાડી. હર્ષ કહે પ્લીઝ ઊભા થઈ જાઓ, કંઈ નહીં થાય. એ છોકરી કહે થવાનું હતું એ તો થઈ ગયું, હવે આથી ખરાબ શું થશે? હર્ષને અવાજ જાણીતો લાગ્યો. એ છોકરીએ માથું ઊંચું કર્યું. હર્ષ કહે અંશિકા તમે?
અંશિકાએ હર્ષની સામે જોયું, આંખમાં આંસુ સાથે. અંશિકા બેઠી હતી. હર્ષે અંશિકાને પકડીને ઊભી કરી, પરંતુ તેની હાલત એવી નહોતી કે ઊભી થઈ શકે. શરીરમાં તાકાત જ નહોતી. હર્ષે અંશિકાને તેડીને હોસ્પિટલમાં લઈ ગયો. તેને ત્યાં મૂકી કપડાં લેવા ગયો. હોસ્પિટલમાં અંશિકાના ચેકઅપ કરાવ્યા અને દવા અપાવી. નર્સને કહ્યું કે મેમને આ કપડાં આપી દો. અંશિકા હવે નોર્મલ કપડામાં હતી. હર્ષને જોઈને અંશિકાને આંસુ આવી ગયા. અંશિકા હર્ષને બાથ ભરીને રડવા લાગી. હર્ષ કહે, રડ નહીં, ચાલ તને ઘરે મૂકી જાઉં. હર્ષ અંશિકાને ઘરે મૂકવા ગયો. ત્યાં એ જ રેપિસ્ટ ત્યાં ઊભા હતા. અંશિકા ડરવા લાગી. હર્ષ કહે, ડર નહીં, હું તારી સાથે છું. અંશિકા તેના મમ્મી પાસે જવા ગઈ તો એના મમ્મીએ ધક્કો માર્યો. હર્ષ કહે, આંટી આ લોકોએ અંશિકા સાથે. હજી વાક્ય પૂરું કરે એ પહેલા અંશિકાના પપ્પા કહે, અમને બધી ખબર છે. તમને લોકોને આ લોકોએ પકડ્યા એટલે તમે લોકો ભાગી ગયા. હર્ષ કહે, અંકલ તમારી કોઈ ભૂલ થાય છે. અંશિકાના પાપાએ હર્ષને એક થપ્પડ લગાવી. પછી કહે, જતા રહો બેઉ અહીંથી, મારે તમારું મોઢું પણ નથી જોવું. અંશિકા કહે, કેપ્ટન તમે અહીંથી જતા રહો. હર્ષ કહે, ડોન્ટ વેરી, હું તમારી સાથે છું. અંશિકાના પપ્પાએ અંશિકાને પણ ઘરમાંથી કાઢી મૂકી. હર્ષ કહે, તમે મારી સાથે મારા ઘરે આવો. અંશિકા કહે, તમારા ઘરે ક્યાં હકથી? હર્ષ કહે, માણસાઈના હકથી. ત્યાં તો ગુંડાઓ બોલવા લાગ્યા, ક્યાં લઈ જઈશ, એટલે લઈ જઈશ. અંશિકાને એક દિવસ તો તેને મરવું જ પડશે. હર્ષ કંઈ ના બોલ્યો, કેમ કે તેનું કોઈ પણ કદમ અંશિકાને મુશ્કેલીમાં મૂકી શકે એમ હતું. અંશિકા કહે, હું તમારી સાથે આવું, પણ મારી એક શરત છે. મારા લીધે તમે તમારી ફરજને સાઈડમાં નહીં મૂકો. હર્ષે આમાં માથું હલાવ્યું. અંશિકા હર્ષના ઘરે ગઈ. હર્ષની મમ્મીએ અંશિકાનું આ હાલતમાં આવું ગમ્યું તો નહીં, પણ હર્ષ પાસે તેનું કંઈ ચાલ્યું નહીં. અંશિકા ચૂપ રહેવા લાગી. હર્ષ કહે, તમારી સાથે જે થયું એમાં તમારો શું વાંક? પ્લીઝ જિંદગીને જીવતા શીખી લો, તમારું વર્ક સાઈડમાં ના કરવું. અંશિકા કહે, હવે મારાથી આ જે ની જોબ પોસિબલ નથી. હર્ષ કહે, બીજું કોઈ કામ કંઈક તો કરી શકાય, પરંતુ એ બધાની પહેલા તમારે તમારા ફેસ પર સ્માઇલ લાવવી પડશે. હર્ષ અને અંશિકા એકબીજાને દોસ્ત બની ગયા. બંને એકબીજાને તમે ના બદલે તું કહેવા લાગ્યા. અંશિકા બધી રીતે હર્ષને સાથે દોસ્તી નિભાવવા લાગી. અનાથ આશ્રમમાં સેવા આપવા જવા લાગી. હર્ષ કહે, 2 દિવસ પછી મારી રજાઓ પૂરી થઈ છે, મારે જવું પડશે, તું રહી લઈશ ને? અંશિકા કહે, મારી તો શરત જ છે કે મારે લીધે તું તારું ફરજ નહીં ચૂકે. હર્ષ કહે, ચાલ ને આજે ફરવા જઈએ, ત્યાં જ્યાં હું અને તું જોઈ. બંને રાતે બહાર ગયા, એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો. હર્ષે કહે, અંશિકા ચાલને આઈસ્ક્રીમ ખાઈએ. અંશિકાએ હા કહી અને બંને આઈસ્ક્રીમ ખાતા હતા. ત્યારે અચાનક વેઇટર ત્યાંથી નીકળ્યું અને હર્ષને ધક્કો વાગ્યો. હર્ષ અંશિકાની માથે પડ્યું. બંનેની ધડકન વધી ગઈ. એકબીજાના શ્વાસ અનુભવ કરવા લાગ્યા. કદાચ આ પ્રેમની શરૂઆત હતી. હર્ષ કહે, મારે તને એક વાત કહેવી છે. અંશિકા કહે, બોલને, શું કહેવું છે? હર્ષ કહે, જો પ્લીઝ કંઈ ખોટું ના વિચારીશ, પણ હું તને પસંદ કરવા લાગ્યો છું. આઈ લવ યુ. અંશિકા કહે, સોરી, પણ હું મારી જિંદગીમાં જે થયું એના લીધે તારી જિંદગીમાં પ્રોબ્લેમ ક્રિએટ નથી કરવા માંગતી. હર્ષ કહે, હું તને પ્રેમ કરું છું, તો આપણા સુખ દુઃખ આપણે સાથે શેર કરીશું. અંશિકા કહે, મને પણ તું ગમે છે, તારા જેવા વ્યક્તિને પામવું એ તો નસીબની વાત કહેવાય. હર્ષ કહે, તો આપણે આજે જ કોર્ટ મેરેજ કરી લઈએ, કેમ કે 2 દિવસ પછી મારે જવું પડશે. અંશિકા કહે, પણ આંટી માનશે? હર્ષ કહે, બધું મારા પર છોડી દે. અંશિકા કહે, હું તારી સાથે લગ્ન કરીશ, પણ મારી અમુક શરત છે. હર્ષ કહે, બોલ. અંશિકા કહે, મારા લીધે તું તારું વર્ક નહીં છોડે. કોઈ પણ હાલતમાં તારું વર્ક પહેલા હોવું જોઈએ. જે દિવસે તારે ફરજ છોડવી પડશે એ દિવસે તું ખુદ મને ડાયવર્સ આપીશ. હર્ષ કહે, હું પહેલી વાર તો શરત પર નથી જતો ને. આપણી લાઈફ જે છે એ જ રહેશે, બસ તું મારી જિંદગીનો ભાગ હોઈશ. અંશિકા અને હર્ષ કોર્ટમાં જઈને
મેરેજ કર્યા. હર્ષ અંશિકાને ઘરે લઈ ગયો. પહેલા તો સંગીતાબેન માન્યા જ નહીં. પછી હર્ષની જીદ પાસે ઝૂકી ગયા અને આરતીની થાળી લઈ આવ્યા. હજુ આરતી થઈ નહોતી ત્યાં હર્ષને ફોન આવ્યો. કેપ્ટન, અત્યારે જ બોર્ડર પર જવું પડશે. તમે તમારી રજા કેન્સલ કરીને આવતા રહો. અંશિકા કહે, જાનો પ્રોબ્લેમ. હર્ષ અને અંશિકા રૂમમાં ગયા અને એકબીજાને હક કર્યું. અંશિકાએ હર્ષની બેગ ભરી દીધી. હર્ષ જતો હતો. તેને તેડવા કાર આવી ગઈ. ત્યાં અંશિકાને ઉલટીઓ થવા લાગી. હર્ષ કહે, તું ઠીક છો? અંશિકાએ હા કહ્યું. હર્ષે શૂઝ પહેર્યા ત્યાં પાછી ઉલટી થઈ. વિક્રમજીત સિંહે અંશિકાને ચેક કરી. એ કહે, સી ઇઝ પ્રેગ્નેન્ટ. અંશિકા ત્યાં જ પસડાઈ પડી. હર્ષ કહે, અંશિકા ટેન્શન ના લે, હું ક્યાંય નથી જતો. અંશિકા એકદમ હિંમત કરીને ઊભી થઈ. હર્ષને કહે, તું શરત ના ભૂલ, મારા માટે તું ફરજ નહીં ચૂકે. હર્ષ કહે, તું પણ મારી ફરજ છો. અંશિકા કહે, તું જા નહીં તો હું આ લગ્ન તોડી નાખીશ. મેં પહેલા જ શરત રાખી છે, તું ફરજ નહીં ચૂકે. સંગીતાબેન કહે, હર્ષ બેટા, લગ્ન તો આજે જ થયા છે. આ બધું ક્યાં? આ બીજા સાથે તો કાળું મોટું નથી કરી આવીને. હર્ષ કહે, ચૂપ એકદમ. અંશિકા કહે, હર્ષ તું જા, તારી ફરજ નિભાવ. અહીંથી અત્યારે જ જા. હર્ષ કહે, આ શરતો વાળો પ્રેમ મારાથી નહીં થાય. અંશિકા કહે, મેં પહેલા જ કહ્યું હતું, અને તારા કામમાં હું વચ્ચે આવીશ તો હું ખુદ તારા રસ્તામાંથી જતી રહીશ. હર્ષ કહે, પ્લીઝ આવી સજા ન આપ, હું તારા વગર નહીં રહી શકું. હર્ષ એકદમ ગડગડો થઈ ગયો. અંશિકા કહે, બહાર તારી કાર ઊભી છે, એ લોકો રાહ જોવે છે. હર્ષ કહે, અંશિકા તું આટલી નિર્દય ના બન, હું તને ખૂબ જ પ્રેમ કરું છું. અંશિકા કહે, પ્લીઝ તું જા અત્યારે. હર્ષ કહે, મને તારી સાથે રહેવાની ફક્ત 5 મિનિટ તો આપ. હર્ષનો એક માણસ આવીને કહે, સર બહુ જ મોડું થાય છે, સરહદ ઉપર પહોંચવું જરૂરી છે. અંશિકા કહે, હર્ષ તું જા, તને મારા સમ છે. હર્ષે અંશિકાને હક કર્યું અને જવા લાગ્યો. વિક્રમજીતસિંહ કહે, અંશિકા હર્ષને એ વાત તો કહે. અંશિકા કહે, પપ્પા પ્લીઝ અત્યારે એને એનું કામ કરવા દો. હર્ષ કાંઈક જ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગયો. અંશિકામાં જેટલી હિંમત હતી એટલી હિંમત ભેગી કરીને અત્યાર સુધી ઊભી હતી. હર્ષ ગયો કે તરત જ ચક્કર ખાઈને પડી ગઈ. વિક્રમજીતસિંહ કહે, સંગીતા આને ઊભી કરવામાં મદદ કર. સંગીતાબેન કહે, આના પેટમાં બાળક છે. હજી આ છોકરી આપણા હર્ષ સાથે એક રાત નથી રહી અને પ્રેગ્નેન્ટ. વિક્રમજીતસિંહ કહે, હા એ બાળક આપણા હર્ષનું નથી. આ છોકરી સાથે જે બન્યું એ હાલતનું જિમ્મેદાર આ બાળક છે. સંગીતાબેન કહે, પણ તમે અંશિકાને એમ કેમ કહ્યું કે પેલી વાત તો કહે. વિક્રમજીત સિંહ કહે, પહેલા આને અંદર સુવડાવી દે પછી કહું. બેયે થઈને અંશિકાને અંદર સુવડાવી. પાછી વિક્રમજીતસિંહ કહે, થોડાક દિવસો પહેલા આ છોકરી સાથે અમુક લોકોએ સૃષ્ટિ વિરુદ્ધનું દુષ્કાર્ય કર્યું છે, એટલે આ છોકરી માં બનવાની છે. પણ આ છોકરી આ બાળકને ક્યારેય જન્મ નહીં આપી શકે. સંગીતાબેન કહે, તમે કહેવા શું માંગો છો? શું છે એવો રાજ જે કહેતા? અંશિકાએ તમને રોક્યા. વિક્રમજીતસિંહ કહે, અંશિકાને પહેલા પણ મેં રિપોર્ટ કર્યા હતા. અંશિકા ઉપર એ બધું થયું એ બીજા નંબરની વાત છે, પરંતુ તેને પહેલા પણ એ છોકરી એકવાર બેભાન થઈ હતી ત્યારે મેં જ રિપોર્ટ કર્યા હતા. સંગીતાબેન કહે, મને સીધે સીધું કહો શું થયું છે આ છોકરીને? વિક્રમજીતસિંહ કહે, એ છોકરીને બ્લડ કેન્સર છે જે લાસ્ટ સ્ટેજ ઉપર છે. સંગીતાબેન કહે, મતલબ કે આ છોકરી હું જે સમજુ છું એ સાચું છે? વિક્રમજીતસિંહ કહે, આ છોકરી તેના બાળકને ક્યારેય જન્મ નહીં આપી શકે, કેમ કે એ 4 મહિનાથી વધુ જીવી જ નહીં શકે. સંગીતાબેન કહે, તો મારા હર્ષનું શું? એને તો હજી જિંદગીની શરૂઆત પણ નથી કરી. વિક્રમજીતસિંહ કહે, તને એ તારો દીકરો છે એટલે એની પીડા દેખાણી કે એનું શું, પણ આ છોકરીનું વિચાર્યું તે એના બાળકનું મોઢું પણ નહીં જોઈ શકે. થોડી વારમાં અંશિકા થોડી નોર્મલ થઈ, ભાનમાં આવી. એ કહે, પ્લીઝ હર્ષને કંઈ ના કહેતા, હું તેને તેની ડ્યુટીમાં વચ્ચે નથી આવવા માંગતી. મારી જિંદગી તો બગડી જ ગઈ છે, પરંતુ મારા લીધે હું હર્ષની જિંદગી બરબાદ નહીં થવા દઉં.
વિક્રમજીતસિંહે કહે તો તું હવે શું કરીશ? અંશિકા કહે હું મારી લાઈફ નોર્મલ જીવીશ. મેં વિચાર્યું છે કે હું FM જોઈન કરીશ. મારું વર્ક જે કરતી હતી તે બધું કરીશ. સંગીતાબેન કહે પણ શું તું એ બધું કરી શકીશ? અંશિકા કહે તમારા બે જેવા મમ્મી પપ્પાનો સાથ હોય તો હું કંઈ પણ કરી શકું એમ છું. સંગીતાબેન અને વિક્રમજીતસિંહે અંશિકાના માથે હાથ મૂક્યો. એ રાતે અંશિકાને હર્ષનો મેસેજ આવ્યો. હર્ષ, હેલો માય વાઇફ. અંશિકા, હેલો હર્ષ, શું કરે છે? અંશિકા, રાત્રે માણસ સૂવે એ સિવાય તો શું કરે? હર્ષ, કેમ હસબન્ડને યાદ ના કરે? અંશિકા, યાદ તેને કરવા પડે જે ભૂલાઈ ગયા હોય. અને તું મારો હસબન્ડ નથી, મારો બેસ્ટ ફ્રેન્ડ છો. હર્ષ, મતલબ કે હું તારી સાથે ના રહી શક્યો એટલે દોસ્ત બનાવી લીધો. અંશિકા, તું સાથે તો છે, તારો સાથ ના હોત તો હું આ ઘરમાં તારા ઘરની વહુ બનીને થોડી રહેતી હોત. હર્ષ, એ બાત ભી સહી હે. અંશિકા, ચાલ હવે સૂઈ જા, બેબીને પણ ઊંઘ આવે છે. હર્ષ, અચ્છા જી, એટલે મારા કરતાં મારું બેબી જાજુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું? અંશિકા, તારું? હર્ષ, હા કેમ અંશિકા, તું જાણે છે આપણે ક્યારેય લિમિટ ક્રોસ નથી કરી અને મારી સાથે જે થયું આ બેબી એનું પરિણામ છે. તો તું કેવી રીતે કહે છે કે આ તારું બેબી છે? હર્ષ, તું મારી છો કે નહીં? અંશિકા, સાચું. હર્ષ, તો તારા ઉપર મારો હક છે કે નહીં? અંશિકા, પૂરેપૂરો હક છે. હર્ષ, તો જે તારું છે એ બધું મારું પણ છે, સમજી? અંશિકા, એ બોસ હર્ષ, વિડીયો કોલ કરને, મારે તને જોવી છે. અંશિકા, ઓકે હર્ષ. વાવ, કેટલી ખૂબસૂરત છે મારી વાઈફ. અંશિકા, તું પણ આર્મીના ડ્રેસમાં કાફી ખૂબસૂરત લાગે છે. હર્ષ, હા તો હવે તું શું કરીશ? મતલબ કે આ હાલતમાં જોબ કે કંઈ ના કરીશ હો ને? અંશિકા, સાંભળ, હું છું ને કાલથી FM જોઈન્ટ કરું છું. એનાથી મારો સમય પણ જશે અને મને ખોટા વિચારો પણ નહીં આવે. હર્ષ, એ કરતાં આરામ કર ને. અંશિકા, RJની જોબ એ મારું સપનું હતું. આ થોડા દિવસ મેં લીવ કર્યું પણ હવે હું જોઈન કરવા માંગુ છું. હર્ષ, સારું, તને સારું લાગે એ કર, ઠીક છે. અંશિકા, હર્ષ ત્યાં સ્થિતિ કેવી છે? હર્ષ, અત્યારે તો તકલીફ નથી, એટલે એવું થાય છે કે કાશ તું પણ અહીં હોત તો હું તને છોડું જ નહીં. માય ક્યુટ વાઇફ. अंशिका, सब्र कर लो जनाब, हम जल्दी ही मिलेंगे. हर्ष, यार હું તારા વગર નથી રહી શકતો. અંશિકા, જો તારી ફરજ પહેલા છે ઓકે, અને મારી સાથે હજુ આગળ કંઈ બોલે એ પહેલા અંશિકાને કેન્સરના લીધે લોહીની ઉલટી થવા લાગી. કોલ સાઈડ પર મૂકીને વોશ બેસિન પાસે ગઈ. થોડી વાર પછી પાછી આવી. અંશિકા, સોરી યાર, વોમેટ. હર્ષ, હા એ તો તું પ્રેગ્નેન્ટ છો એટલે વોમેટ થઈ હશે. અંશિકા, ચાલ હવે સૂઈ જાઓ હો. હર્ષ, એક મિનિટ, આ તારા કપડા ઉપર રેડ રેડ ડાઘ કેમ છે? અત્યાર સુધી તો નહોતા. હર્ષ, એક મિનિટ, આ તારા કપડા ઉપર રેડ રેડ ડાઘ કેમ છે? હમણાં સુધી તો નહોતા. અંશિકા, અરે તારું ધ્યાન નહીં હોય, એ તો હું પેઇન્ટિંગ કરતી હતી એટલે કલરના ડાઘ છે. હર્ષ, યાર તું તો, હું તો ડરી ગયો. ક્યાંક તને તો કંઈ થયું નથી ને? અંશિકા, તું હોય ત્યાં સુધી મને થોડું કંઈ થવાનું છે. હર્ષ, અચ્છા જી, એવી વાત છે. અંશિકા, સારું ચાલ, મને ઊંઘ આવે છે, હું સૂઈ જાઉં છું. ગુડ નાઇટ. હર્ષ, ગુડ નાઇટ, બાય. અંશિકા રડવા લાગી. આઈ એમ સોરી હર્ષ, પણ હું તારી ફરજમાં વિક્ટમ નથી બનવા માંગતી. હું તને કહીશ કે મને બ્લડ કેન્સર છે એટલે તું તારી ફરજ મૂકીને મારી કેર કરવા માટે આવી જઈશ. અને એટલે જ મેં શરત રાખી કે તારા કામ તારે મારી પહેલા હોવું જોઈએ. સોરી, હું જૂઠ બોલી, પણ મારી ટૂંકી જિંદગીના લીધે તારે દેશ માટેની ફરજમાં હું વચ્ચે નથી રહેવા માંગતી. અંશિકા ઓશિકાને બાજુમાં રાખીને સૂઈ ગઈ. સંગીતાબેન કહે, કહું છું સાંભળો છો, આ છોકરીની હાલત દિવસે ને દિવસે બગડતી જાય છે. દવા પણ નથી પીતી. એને ખબર છે કે નથી જીવવાની, બાળકને જન્મ પણ નથી આપી શકવાની, પરંતુ એ છોકરી બાળકને નુકસાન ના થાય એ માટે દવા નથી પીતી. તમે એને સમજાવો ને કે જેટલી જિંદગી છે એટલું તો સરખું જીવે. આ કેવી હેરાન થાય? દિવસમાં 2 વાર તો મેં એને ઉલટી કરતા જોઈ છે. વિક્રમજીતસિંહ
કહે, એ છોકરી જે કરે એ કરવા દે. એને આશા છે કે કદાચ બાળક બચી ગયું તો દવાની અસર બાળકને ના થાય. સંગીતાબેન કહે, પણ એ 7 મહિના જીવી શકશે ખરી? વિક્રમજીતસિંહ કહે, એ તો હવે ઉપરવાળો જ જાણે. એની લીલા અપરંપાર છે. આ છોકરી સાથે ક્યાંક તો સાચો ન્યાય કરશે ને. સંગીતાબેન કહે, તમને નથી લાગતું કે અંશિકાએ હર્ષને વાત કરી દેવી જોઈએ? વિક્રમજીતસિંહ કહે, એ તો હવે એ બેનો પ્રશ્ન છે, પણ આપણી ફરજ છે કે આપણે હર્ષને સચ્ચાઈ કહી દેવી જોઈએ, કેમ કે પછીથી ખબર પડશે તો એ આપણને બોલશે. સંગીતાબેન કહે, અને એ સમાચાર સાંભળીને હર્ષ પાછો આવતો રહેશે તો? વિક્રમજીતસિંહ કહે, એ તો હવે એ જ જાણે. ફરજ નિભાવશે કે શરત. સંગીતાબેન કહે, સાચી વાત છે. કાલે જ ફોન કરીને હર્ષને કહી દેજો. વિક્રમજીતસિંહ કહે, સારું, ચાલ, હવે હું સૂઈ જાઉં છું. મારે સવારે 6 વાગે એક ઓપરેશનમાં જવાનું છે. ગુડ નાઇટ. બીજા દિવસે સવારે અંશિકા તૈયાર થઈને બહાર જવા લાગી. સંગીતાબેન કહે, તું સીધ જાશે? અંશિકા કહે, આંટી, હું મારું વર્ક રિઝાઇન કરવા માંગુ છું. સંગીતાબેન કહે, પરંતુ તારી તબિયત? અંશિકા કહે, મને નથી ખબર કે નેક્સ્ટ ડે મારી સાથે શું થશે, પરંતુ જેટલી જિંદગી છે એમાં હું મારા ડ્રીમ પૂરા કરવા માંગુ છું. સંગીતાબેન કહે, સારું, તો નાસ્તો તો કરતી જા. અંશિકા કહે, હું કેન્ટીનમાં ખાઈ લઈશ. સંગીતાબેન કહે, ખબરદાર, કેન્ટીનમાં ખાધું છે તો હું તને ટિફિન પેક કરી દઉં, એ જ ખાજે. તારા બાળક માટે બહારનું ખાવાનું ઠીક નથી, અને હું નથી ઈચ્છતી કે હર્ષને એવું લાગે કે એની મમ્મી વહુનું ધ્યાન નથી રાખતી. અંશિકા કહે, વહુ મતલબ તમે મને સ્વીકારી લીધી આંટી? સંગીતાબેન કહે, આંટીના બદલે મમ્મી કહીશ તો જરૂર સ્વીકારીશ. અંશિકા કહે, સારું મમ્મી, ટિફિન પેક કરી દો, હું જોબ જોઈન કરવા માંગુ છું. સંગીતાબેન કહે, હા, અને સાંભળ, બોટલમાં દૂધ ગરમ કરીને ભર્યું છે, એ બધું ફિનિશ થઈ જવું જોઈએ. અંશિકા કહે, દૂધ નથી ભાવતું મને. સંગીતાબેન કહે, બાળક માટે તો પીવું જ પડશે ને બેટા. અંશિકાએ હામાં માથું હલાવ્યું. અંશિકા જોબ ઉપર જતી રહી. બપોરે વિક્રમજીતસિંહ આવ્યા. સંગીતાબેન કહે, તમે હર્ષને વાત કરી? વિક્રમજીતસિંહ કહે, ના, બસ જો હવે ફ્રી થયો, કરું જ છું ફોન. વિક્રમજીતસિંહ ફોન પર કહે, હેલો બેટા, ફ્રી છો? હર્ષ કહે, હા પપ્પા, અત્યારે તો ફ્રી છું, બોલો ને. વિક્રમજીતસિંહ કહે, જો બેટા, એક વાત છે જે તને કહેવાની છે, અને તારાથી છુપાવવું અમને વ્યાજબી નથી લાગતું. તો હર્ષ કહે, એવી તો શું વાત છે? વિક્રમજીતસિંહ કહે, બેટા, અંશિકાએ અમને ચોખ્ખી ના કહી છે કે તને ના કહીએ એ વાત. હર્ષ કહે, પપ્પા, એવી તો શું વાત છે? વિક્રમજીતસિંહ કહે, બેટા, અંશિકાને બ્લડ કેન્સર છે, લાસ્ટ સ્ટેજ પર, એ કદાચ 3 મહિના જીવશે. હર્ષ કહે, ના, એ ખોટું છે. મારી અંશિકાને કંઈ નહીં થાય. હું હમણાં જ અહીંથી આવું છું. હું તેને સારામાં સારા ડોક્ટર પાસે બતાવીશ. હું મારી અંશિકાને કંઈ જ નહીં થવા દઉં. હું આજે જ નીકળું છું. વિક્રમજીતસિંહ કહે, ભલે બેટા, તને ઠીક લાગે એમ કર. અમારી ફરજ હતી તને સચ્ચાઈ કહેવી. હર્ષ કહે, થેન્ક્સ પાપા. હર્ષ ઘણી કોશિશ કરી પોતાનું કામ મૂકીને આવવાની, પરંતુ ઉપરથી ઓર્ડર હતો એટલે એક રાત ત્યાં જ રહેવું પડ્યું. એ રાતે હર્ષ અંશિકાને કોલ કર્યો. હર્ષ કહે, હેલો દીકા, શું કરે છે? અંશિકા કહે, બસ જો ફ્રી થઈને રૂમમાં આવી. તું શું કરે છે? હર્ષ કહે, હું બેઠો છું. તારો દિવસ કેવો રહ્યો? તારું વર્ક? અંશિકા કહે, દિવસ અને વર્ક બેઉ સારા રહ્યા. હર્ષ કહે, તું મને લવ નથી કરતી ને? અંશિકા કહે, એવું કેમ કહે છે? હું તને મારા જીવ કરતાં પણ વધુ પ્રેમ કરું છું. હર્ષ કહે, એટલે તો તું વાતો છુપાવવા લાગી છો ને? અંશિકા કહે, મેં તારાથી કંઈ જ નથી છુપાવ્યું. હર્ષ કહે, સારું, ચાલ, તો કાલે તે જે પેઇન્ટિંગ બનાવ્યું એ તો બતાવો. અંશિકા કહે, યાર, મને સરખી લાઈન ડ્રો કરતા નથી આવડતી. હું પેઇન્ટિંગ કેવી રીતે કરી શકું? હર્ષ એકદમ ગુસ્સે થઈ ગયો. એ કહે, એ જ વાત તો હું તને કહેવા માંગુ છું. અંશિકા, તને ડ્રોઈંગ નથી આવડતું તો પેઇન્ટિંગ કેવી રીતે કરે? અંશિકા કહે, એમાં ગુસ્સે થવાની શું જરૂર છે? હર્ષ કહે, કાલે રાત્રે તારા કપડા ઉપર પેઇન્ટિંગના ડાઘ છે એવું તે જ કહ્યું હતું, પણ તને પેઇન્ટિંગ નથી આવડતું, તે કર્યું નથી, તો એ ડાઘ શેના હતા? અંશિકા કહે,
ઓય મિસ્ટર જાસૂસ, હવે મારી જાસૂસી કરશો કે શું? ચાલ, મને બહુ ઊંઘ આવે છે અને બેબીને પણ ઊંઘ આવે છે. હું સૂઈ જાઉં. હર્ષ કહે, હજી મારી વાત પૂરી નથી થઈ. હું કાલે જ ત્યાં આવું છું. મને તે નથી કહ્યું, પણ મને ખબર પડી ગઈ છે કે તને બ્લડ કેન્સર છે. અંશિકા, કંઈ ખાસ નથી. એ તો શરૂઆત છે, મટી જશે. હર્ષ કહે, લાસ્ટ સ્ટેજ ખાસ નથી. એમ તો શું તારા મૃત્યુ બાદ તારી દવા કરાવું? અંશિકા કહે, જો અત્યારે રાત બહુ થઈ ગઈ છે, બેબીને પણ શું છે હો. હર્ષ કહે, આ તું સૂઈ જા, હું કાલે સાંજે તારી પાસે હોઈશ. અંશિકા, હું તને ખૂબ જ પ્રેમ કરું છું. હું તને ખોવા નથી માંગતો. આપણે સારામાં સારા ડોક્ટરને બતાવીશું. મારા જાણીતામાં પણ ઘણા ડોક્ટર છે. આપણે વિદેશ જવું પડશે તો ત્યાં જઈશું, પણ હું તને કંઈ નહીં થવા દઉં. અંશિકા ગુસ્સે થઈ ગઈ. એ કહે, બસ ચૂપ, એકદમ ચૂપ. મને વિડીયો કોલ કર. હર્ષ વિડીયો કોલ કર્યો. અંશિકા કહે, મારી આંખોમાં જો, તને મોતનો ડર દેખાય છે? મને કંઈ નથી થાય, સમજ્યો? પ્રેમ માટે તું તારી ફરજ નહીં મૂકે. મેં પહેલા જ શરત રાખી હતી, તું મારા માટે તારી ફરજ નહીં મૂકે. હર્ષ કહે, મતલબ તને ખબર હતી તને કેન્સર છે? અંશિકા કહે, ખબર હોત તો તારી સાથે લગ્ન કરીને તારી જિંદગી ના બગાડત. મને પણ પપ્પાજીએ પછીથી જાણ કરી. હર્ષ કહે, અંશિકા પ્લીઝ, હું આવી જાઉં. અને રહી વાત ફરજની, તો તું સાજી થઈ જા એકવાર, પછી ક્યારેય જીદ નહીં કરું. અંશિકા કહે, ના હર્ષ, મારા એક માટે તું દેશ માટેની ફરજ નહીં ચૂકે, સમજ્યો? હર્ષ કહે, મારા માટે મારી દુનિયા તું છો. હું આવી રહ્યો છું, બસ મને કોઈ શરત નહીં રોકી શકે. અંશિકા કહે, બસ હર્ષ, અને આમ પણ મેં શરત રાખી છે, જે દિવસે તું ફરજ મૂકીશ એ દિવસે જ તું મને ડાયવર્સ આપીશ. હર્ષ કહે, મને મંજૂર છે, હું તને ડાયવર્સ આપી દઈશ, પરંતુ તારી શરત મારી ફરજથી વધુ નથી. અંશિકા કહે, પ્લીઝ હર્ષ, માની જા, તું તારા વર્ક પર ધ્યાન આપ. હર્ષ કહે, હું ખાલી 1 વીક માટે જ આવીશ, બસ. હજુ બેની વાતો ચાલુ હતી ત્યાં એક સિપાહી આવ્યો. એ કહે, કેપ્ટન, એક ખરાબ સમાચાર છે. આગળની સીમા પાસે એક આતંકવાદી હોય એવા સમાચાર મળ્યા છે. બની શકે તેના સાથીદારો પણ સાથે હોય. તેઓને JBSFના જવાને જોયો હતો. એ જવાન શહીદ થઈ ગયો છે. ત્યાં જે નદી પડે છે એમાં જવાનની લાશ જોવા મળી છે. અને બની શકે કે હજી વા સિપાહી આગળ બોલે એ પહેલા બૂમાબૂમ થવા લાગી. હુમલો થઈ ગયો છે, બધા પોતપોતાની પોઝિશન લઈ લો. હર્ષે કોલ કટ કર્યો અને પોતાની ફરજ ઉપર લાગી ગયો. જંગલમાં રસ્તેથી હર્ષ અને એના ટીમ મેમ્બર હુમલાનો સામનો કરવા આગળ વધ્યા. સતત 4 કલાકની લડાઈ બાદ હર્ષ જે ટીમમાં હતો તેના 7 મેમ્બર શહીદ થઈ ગયા. બધે સમાચાર ફેલાઈ ગયા. કેપ્ટન હર્ષની ટીમના 7 મેમ્બરની લાશ મળી, પરંતુ 2 શહીદ જવાનની લાશ મળી નથી. વિક્રમજીતસિંહને કોલ આવ્યો. 7 જવાનોમાં કેપ્ટન હર્ષ હતો, પરંતુ હર્ષની લાશ હજુ મળી નથી. વિક્રમજીતસિંહ ત્યાં જ ફસડાઈ પડ્યો. સંગીતાબેન કહે, શું થયું? કંઈક તો બોલો. વિક્રમજીતસિંહ કહે, આપણા દીકરાની લાશ મળતી નથી. અંશિકા કહે, લાશ નહીં મળે, કેમ કે મારો હર્ષ શહીદ નથી થયો, એને કાંઈ નહીં થાય. અંશિકા એકદમ રડવા લાગી. હર્ષને કોલ કરવા લાગી, પરંતુ હર્ષનો કોઈ અતો પતો નહોતો. ઘણું શોધ્યા બાદ પણ હર્ષ ક્યાંય મળ્યો નહીં. અંતે હર્ષને મૃત જાહેર કરવામાં આવ્યો. વિક્રમજીતસિંહ અને સંગીતાબેનની જિંદગી સાવ વેરવિખેર થઈ ગઈ. 3 મહિના પછી સંગીતાબેન કહે, સાંભળો છો, અંશિકાની તબિયત બહુ જ ખરાબ છે. એ દવા પણ નથી પીતી. આખો દિવસ બસ હર્ષને જોઈને બોલ્યા રાખે છે. મારા હર્ષને કંઈ નહીં થાય, એ પાછો આવશે. વિક્રમજીતસિંહ કહે, કંઈ જ ના કહી, એને એની જિંદગીના થોડા જ દિવસો બાકી છે. હવે તો કોઈ ચમત્કાર જ અંશિકાનો સહારો બની શકે. દેસી देसी ना बोला कर छोरी, इस देसी की फैन ये दुनिया होनी रे. हो देसी देसी ना बोला कर सोरी रे, इस देसी की फैन ये दुनिया होनी रे. સંગીતાબેન કહે, બસ એક આના રાગડા બંધ નહીં થાય. તું અહીં કામ કરવા આવ્યો છે કે સિંગર બનવા? નક્ષ કહે, આવ્યો છું
તું કામ કરવા કાકી પણ સિંગર બનીને મુંબઈ જતો રહું તો તમને લોકોને પણ અમે લાગે ને કે અમે પણ સેલિબ્રિટી સાથે રહ્યા હતા. વિક્રમજીતસિંહ કહે, આવા દે મારા ભાઈને, તારી બધી જ કરતૂતો કહીશ. નક્ષ કહે, ના કાકા પ્લીઝ, પપ્પા મારી ધોલાઈ કરી નાખશે. સંગીતાબેન કહે, જે પણ છે આ છેલ્લા 2.5 મહિનાથી એવું નથી લાગતું કે ઘર સૂનું છે. તું જ્યારથી અહીં કામ કરવા આવ્યો ત્યારથી એવું લાગે છે કે ઘરમાં રોનક છે. રોનક નહીં કાકી, નક્ષ કહો, નક્ષ. સંગીતાબેન કહે, આ બાબા નક્ષ. નક્ષ કહે, ક્યાં છે પેલી? સંગીતાબેન કહે, ભાભી છે. તારી પેલી ના કર. નક્ષ કહે, એ મારી ફ્રેન્ડ છે. ઓકે, હું કંઈ પણ હું કહું તો અંશી તે દવા પીધી. જો કે પણ કોને સવાલ કરું? દવાની ચોરને નક્ષે હસતા હસતા કહ્યું. અંશિકા કહે, પીધી નથી પણ હવે પી લઈશ. નક્ષ કહે, હવે નહીં, અત્યારે જ. અને સાંભળ, તારે જીવવાની ઈચ્છા હોય કે ના હોય, મારે તો મારા ભત્રીજાને અને ભત્રીજીને રમાડવા છે. અંશિકા કહે, મિસ્ટર નક્ષ, ટ્વિન્સ બેબીને જન્મ નથી આપવાનો. નક્ષ કહે, પણ અંશી, મારે તો 2 જોઈએ, એ માટે તારે જીવવું જ પડશે. સમજી તું? જે કેસને કે હર્ષને જીવે છે તો મને તો 2 છોકરાઓ રમાડવા માટે મળવા જોઈએ ને. અને ઊભી થા, તારા ચેકઅપ માટે જવું છે. ચાલ ચાલ અંશી, હું કાર બહાર કાઢું છું, ત્યાં સુધીમાં તું બહાર આવી જા. વિક્રમજીતસિંહ કહે, બેટા કાર ધીમે ચલાવજે. નક્ષ કહે, ડોન્ટ વરી કાકા, હું મારી દોસ્તને કંઈ જ નહીં થવા દઉં. નક્ષે અંશિકાનો હાથ પકડ્યો અને કારમાં બેસવામાં મદદ કરી. રસ્તામાં નક્ષ કહે, તને શું લાગે છે અંશી, આ 9મો મહિનો આવતા તું હાથી નહીં થઈ જા? આમ જો તો ખરા તું જાડી થતી જાસ. થોડું તારી ફિટનેસ ઉપર ધ્યાન આપ. અંશિકા કહે, ફિટનેસ કરતા બેબી હેલ્થી રહેવું જોઈએ. અને આમ પણ હર્ષ નથી તો મારે કોના માટે? હજુ વાક્ય પૂરું કરવા જાય એ પહેલા નક્ષ કહે, યાર બોરિંગ. હા, આમ શાંત મને ડ્રાઇવિંગ ના ગમે. કહી FM ઓન કર્યું. FMમાં RJ વિપુલ બોલતો હતો, સોરી દોસ્તો, આઈ નો તમને લોકોને RJ અંશિકાને સાંભળવી છે, પરંતુ તે હમણાં લીવ પર છે એટલે મને જ સહન કરવો પડશે. कहते हैं जब थोड़ी थोड़ी बारिश हो और लॉन्ग ड्राइव हो, साथ में प्यार क्या साथ हो तो सफर सुहाना बन जाता है. तो सुनिए प्यार भरे बारिश के नगमे, तब तक के भीड़ थोड़े पकोड़े खा के आता हूँ. टिप टिप बरसा पानी, पानी में आग लगाई, आग लगी दिल में तो दिल को तेरी याद आई तो जल उठा मेरा भीगा बदन. अब तू ही बता ओ सजन, मैं क्या करूं? नक्स कहे, आने के पानी नो यूज पेट्रोल में करे, पानी में आग लगाई. वाह भाई वाह. અને ઓય અંશી, તું RJ છો તો કોઈ બોલ ને, મારે પણ તને સાંભળવી છે. અંશિકા કહે, અત્યારે નહીં, મારી લીવ પૂરી થાય એટલે હું જોબ ઉપર જાઉં ત્યારે સાંભળી લેજે. હા, મતલબ અત્યારે આ બીજા RJને સાંભળવાના અમારા નસીબમાં તો દોસ્તોનો અવાજ પણ નથી. અંશિકા કહે, હોસ્પિટલ આવી ગઈ છે તો બસ અહીં જ રોકી દે. એની રોકી દે મતલબ? ઓ મેડમ, હું પણ સાથે આવું છું, મારે પણ સાંભળવું છે. ડોક્ટર તને શું કહે છે? એ બંને અંદર ગયા, રૂટીન ચેકઅપ કર્યું. પછી ડોક્ટર કહે, સાહેબ, આ તો કુદરતનો જ ચમત્કાર કહેવાય, નહીં તો કેન્સરના લાસ્ટ સ્ટેજમાં કોઈ બેબી આટલું હેલ્થી ના હોઈ શકે. અંશિકાના ચહેરા ઉપર ખુશી દેખાય. અંશિકા કહે, તારી મહેરબાની છે નક્ષ, નહીં તો હું તો હારી જ ગઈ હતી. તે આવીને મને જિંદગી જીવતા શીખવ્યું. તારા ફન અને મસ્તીના લીધે હું ખુશ રહેવા લાગી. બેબી મારા અંદર છે, પણ ખરા અર્થમાં કેર તો તે જ કરી છે. નક્ષ કહે, અંશી બસ હો, કેટલા વખાણ કરીશ, એ મારું બેબી છે, હું જ એને જાજુ રમાડવાનો છું. અંશિકા કહે, હવે ચાલ કેન્સર હોસ્પિટલમાં જઈએ, ત્યાં પણ ચેકઅપ કરાવતા જ આવીએ. નક્ષ કહે, ઓકે મેડમ, જેવી તમારી આજ્ઞા. કેન્સર હોસ્પિટલમાં પહોંચ્યા બાદ ત્યાં ડોક્ટરે અંશિકાનું ચેકઅપ કર્યું. ડોક્ટરે અમુક રિપોર્ટ્સ કરાવવાના કીધા. એમાં લગભગ 3 કલાક જતી રહી. રિપોર્ટ આવવાને વાર હતી એટલે નક્ષ કહે, મને તો કડકડીને ભૂખ લાગી છે, તો હું ગાર્લિંગ બોલ મંગાવું છું, કોઈને ખાવા હોય તો સાથે આવી શકે છે. અંશિકા કહે, ગાર્લિક બોલ તો
મારા હર્ષના ફેવરિટ છે, પણ નક્ષ જમવામાં કોઈ ગલત બોલ ખાય છે. નક્ષ કહે, મને તો મજા આવે એ ખાઈ લઉં. કોઈએ કંપની આપવી હોય તો આપે, બાકી હું તો ભૂખડ છું. 5 મિનિટમાં બધું સાફ કરી દઈશ. બંનેએ નાસ્તો કર્યો. ત્યાં રિપોર્ટ પણ આવી ગયા. અંશિકા કહે, શું આવ્યું છે રિપોર્ટમાં? નક્ષ કહે, શાંતિ રાખીને ભાઈ, એમ કંઈ નહીં થવાનું તને. હજી તો તારા બહુ લોહી પીવાનો છું. અંશિકા કહે, યાર મજાક ના કરને, ચાલ ને રિપોર્ટ બતાવીને ડોક્ટરને જ પૂછી લઈએ. નક્ષ અને અંશિકા ડોક્ટર પાસે ગયા. રિપોર્ટ જોયા પછી ડોક્ટર કહે, તમારી કન્ડિશનને ધ્યાનમાં રાખીને બેબી કેરી કરવું અને ઘણો મોટો નિર્ણય છે. પરંતુ અંશિકા કહે, પરંતુ શું ડોક્ટર, શું છે રિપોર્ટમાં, શું વાત છે ડોક્ટર? ડોક્ટર કહે, અંશિકાના રિપોર્ટ અને બેબી કેરી કરે છે એ ઉપરથી જોઈ શકાય છે કે બેબીને કોઈ પણ જાતનું નુકસાન નથી. એનો મતલબ કે અંશિકાનું કેન્સર ઘાતક નથી. આ ત્રીજો સ્ટેજ છે, પરંતુ મેડિકલ સાયન્સ મુજબ બ્લડ કેન્સરમાં ચોથો સ્ટેજ લાસ્ટ કહેવાય. અને અંશિકાની કન્ડિશન જોતા હું કહી શકું છું કે એક થેરાપી છે, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરીને કેન્સરને રોકી શકાય છે. નક્ષ કહે, તો રાહ કોની જુઓ ડોક્ટર કહે, એનો ખર્ચ 30 થી 40 લાખ જેવો છે. અચાનક પાછળથી અવાજ આવ્યો, 1 કરોડ હોય તો પણ મંજૂર છે, પરંતુ મારી અંશિકાને કંઈ જ ન થવું જોઈએ. નક્ષ અને અંશિકા પાછળ જોવા લાગ્યા. પાછળ હર્ષ ઊભો હતો. અંશિકા દોડીને હર્ષને ગળે વળગી પડી. હર્ષ, તું ક્યાં હતો? બધા કેવું કેવું બોલતા હતા, પણ મને વિશ્વાસ હતો તને કંઈ નહીં થાય. હર્ષ કહે, મને તો કંઈ નથી થયું, પણ હવે તને કંઈ ના થવું જોઈએ. ડોક્ટર, તમે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની તૈયારીઓ કરો. ડોક્ટર કહે, પરંતુ સર એટલું ઇઝી નથી. પ્રેગ્નન્ટની હાલતમાં કોઈ પણ સર્જરી પોસિબલ નથી. બેબીને નુકસાન થઈ શકે છે. હર્ષ કહે, બેબી કે અંશિકા, બેમાંથી એકઈને નુકસાન ન થવું જોઈએ. ડોક્ટર કહે, હવે 9મો મહિનો બેસવામાં 7 દિવસની વાર છે. એ પછી 1.5 મહિને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરી શકીશું. ઘરે આવ્યા બાદ અંશિકા હર્ષ ઉપર વરસી પડી. શું થયું? તું ક્યાં હતો? તું ઠીક તો છો ને? વગેરે વગેરે. હર્ષ કહે, હું એકદમ ઠીક છું. મેં બસ મારી ફરજ અને શરત બંને નિભાવી છે. એ દિવસે હું જીત કરીને આવું તો પણ તું મને આવવા ના દે, અને આવી પણ જાત તો આપણી વચ્ચે ઝઘડા થાય, જેના લીધે તારી તબિયત ખરાબ થઈ શકે. અને ત્યારે જ મારે એક સિક્રેટ મિશન ઉપર જવાનું થયું. મેં નક્ષ સાથે મળીને પ્લાન બનાવ્યો. નક્ષ મારી જ અંડર કામ કરે છે. મેં અહીં પપ્પા સાથે વાત કરી અને નક્ષને તારી કેર કરવા માટે મોકલ્યો. નક્ષને મારો ભાઈ હોવાનું કહ્યું. એ તારી એક એક સેકન્ડની ખબર મને આપતો હતો. અમે લોકો મિશન ઉપર હતા, પરંતુ તારા ઈલાજની તપાસ પણ ચાલુ જ હતી. ત્યારે આ ડોક્ટર મળ્યા અને રૂટીન ચેકઅપના બહાને તને નક્ષ લઈ ગયો. હવે 2 મહિનામાં તારો ઈલાજ થઈ જશે. તને કંઈ જ નહીં થાય અને મારા બેબીની પણ કંઈ જ નહીં થાય. સંગીતાબેન કહે, એ તો સારું થયું બેટા, તે અમને કહી દીધું કે તું મિશન ઉપર છો, જેના લીધે તારા મૃત હોવાના સમાચાર ફેલાયા છે. જો મને ખબર ના હોય તો હું આ નક્ષને ક્યારેય ઘરમાં પણ ના આવવા દે. પણ આટલો સમય નક્ષ સાથે રહ્યા બાદ મારી તો ઈચ્છા જ નથી કે હું નક્ષને અહીંથી જવા દઉં. વિક્રમજીતસિંહ કહે, નક્ષે મારા ભાઈનો દીકરો હોવાનો ખેલ ખેલ્યો, પરંતુ મને તો એ મારો સગો દીકરો હોય એવું જ લાગ્યું. અંશિકા કહે, નક્ષ તું ભલે આર્મીમાં રહ્યા, પરંતુ મારા માટે તમે કાયમ હર્ષનો નાનો ભાઈ જ રહીશ. નક્ષ કહે, અને તું મારી અંશી, મારી સૌથી બેસ્ટ ફ્રેન્ડ. હર્ષ કહે, થેન્ક્સ નક્ષ, મારા પાછળ મારા ઘરનું આટલું સરસ ધ્યાન રાખવા માટે. ખાસ કરીને મારી અંશિકાનું. મેં મારી ફરજ નિભાવીને સિક્રેટ મિશન કોમ્પ્લીટ કર્યું, જેમાં હું સફળ થયો, અને મેં મારી શરત પણ નિભાવી છે. મેં મારું કામ પણ ડ્રોપ નથી કર્યું અને તારું ધ્યાન પણ રાખ્યું છે. હું તારી સાથે કોન્ટેક્ટમાં રહે તો તું તારું હાલ્ફ પેન છુપાવીને જ વાત કરે. એટલે મેં નક્ષને મોકલ્યો, જેણે દવા, દોસ્તી અને તારું ધ્યાન ત્રણેય બેસ્ટ રીતે કર્યું છે. પણ હવે હજુ હર્ષ વાક્ય પૂરું કરે એ પહેલા અંશિકાએ પેન થવા લાગ્યું
અંશિકાને ઇમરજન્સીમાં હોસ્પિટલમાં દાખલ કરી. ડોક્ટર કહે એને અત્યારે જ ડિલિવરી કરવી પડશે. હર્ષ કહે પણ હજી તો 8મો મહિનો છે. ડોક્ટર કહે પરંતુ બાળક દુનિયામાં આવવા તડપે છે. થોડી જ વારમાં નર્સ બહાર આવીને કહે અંશિકા મેડમને દીકરી જન્મી છે. હર્ષ દોડીને અંશિકા પાસે ગયો. દીકરીને તેડીને જોઈ ત્યાં તો આંખમાં ખુશીના આંસુ આવી ગયા. પરંતુ અંશિકાની હાલત કેન્સરના લીધે વધારે ખરાબ થઈ ગઈ હતી. હર્ષે 2 મહિના પછી બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું અને એ સક્સેસ પણ થયું. અંશિકા અને હર્ષની જિંદગી ખુશીઓથી છલકાઈ ગઈ. હર્ષે ફરજ સાથે શરત નિભાવી બતાવી. સલામ છે દેશના એ જવાનોને જે પોતાના ઘર-બાર મૂકીને દેશની સેવા કરે છે. જય હિન્દ. મિત્રો, વાર્તા અહીં પૂર્ણ થાય. તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં કહેજો અને વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે વધારે શેર કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા મિત્રો સાથે, પરિવારો સાથે મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.